હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તમને બધાને મારા જય અંબે. તો આપણે એક નવી રેસીપી આજે શીખીશું. તો એની માટે રવો લીધો છે, 1 કપ છે ફૂલ. તો એ રવો એડ કરી દેવાનો. પછી એમાં પહેલાં રવાને આપણે પલાળી દઈએ, પછી એને બટાકાને એડ કરીએ. હવે આમાં બટાકા એડ કરીશું. આ બટાકા બાફીને લીધા છે અને 3 મોટા બટાકા હતા. અત્યારે આટલો બટાકાનો માવો એડ કરીશ, પછી જો જરૂર લાગશે ને તો વધારે એડ કરીશ. હવે આપણે એને હાથથી જ લોટ બાંધીશું. તો એમાં જો લીલા મરચાં છે અને આદુની પેસ્ટ છે એ આપણે એડ કરી દઈશું. આ બીટરૂટ છે એ છીની લઈ લીધું છે, એ પણ આપણે એડ કરી દેવાનું. અને આ ડુંગળી છે તો એ પણ આપણે એડ કરી દેવાની. ડુંગળી મેં એક મોટી લીધી છે અને બીટ મોટું હતું તો અડધું કાપ્યું છે. આ થોડુંક જીરું છે એ એડ કરી દઈશું. થોડી ચીલી ફ્લેક્સ એડ કરી દેવાની. તીખું તમારે ગમે ને એ રીતે તમારે થોડુંક રાખવાનું, બરાબર. હવે આપણે એનો લોટ બાંધી દેવાનો. હવે આ મીઠું છે એ આપણે એડ કરી દેવાનું. મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધઘટ કરી શકો. હવે આ ગરમ મસાલો છે એ પણ થોડોક એડ કરી દઈશું. આ થોડો બ્રેડ ક્રમ્સ લીધો છે એ એડ કરીશું. તમારે મીઠું આ વખત આ ટાઈમે ચાખી લેવાનું અને તીખાશ મરચાંની જોવે ને એ રીતે ટેસ્ટ કરી લેવાની. તો જો આપણું બાઇડિંગ થાય ને આટલું, એવી રીતે આપણે એને બનાવવાનું, બરાબર. તો આ પરફેક્ટ છે. તો ફ્રેન્ડ્સ, આ ઘઉંનો લોટ લીધો છે એની આપણે સ્લરી બનાવી દઈશું. તમે કોર્નફ્લોર પણ લઈ શકો, મેદો કોર્નફ્લોર. તો જો હવે આ રીતની સ્લરી આપણે રાખીશું, જો, બરાબર. હવે આને સાઈડ પર મૂકી દઈશું. પછી આ છે ને તે રવો લીધો છે, બરાબર. એને આપણે હમણાં સાઈડ પર મૂકીએ. હવે આને લઈ લઈએ અને આની ટીક્કી કરી લઈએ આપણે પહેલાં. તો જુઓ, મારી ડોટરને આ શેપ ગમે છે એટલે અત્યારે હવે હું આ શેપ રાખીશ, નહીં તો ટીક્કી કરવાની હતી. તો તમારે આવી રીતે બધા જ રોલ કરી લેવાના. જો તમે છે ને ફ્રેન્ડ્સ, આખો વિડીયો, તમારે કોઈ બી વિડીયો જોતા હોય ને તો આખો જોવાનો. તો ટિપ્સ અને ટ્રીક હોય ને બધી, તો એમાં કીધી હોય તો તમને ખ્યાલ આવે. તમે અડધો અડધો સ્કીપ કરીને વિડીયો જુઓ ને તો તમને ખબર જ ના પડે. અડધી વસ્તુ રહી જાય કે શું અડધું કીધું, શું ના કીધું. પછી એમાં શું થાય કે તમે જ્યારે બનાવો ને ત્યારે તમને એવું થાય કે એમને તો આવું કર્યું હતું, મારે તો આવું થયું નહીં. પણ ના થાય ને, તમે સ્કીપ કરીને જુઓ તો. એટલે તમારે છે ને હંમેશા વિડીયો બને ને ત્યાં સુધી પૂરો જોવાનો, એટલે તમને આઈડિયા આવી જાય કે એમાં શું કહ્યું છે એવું, બરાબર. તો જો મેં આવી રીતે બધા રૂલ્સ કરી લઈશ હવે. તો જો બીજી એક આ રીત છે, આવી રીતે કરી લેવાનું અને આવી રીતે વચ્ચે હોલ પાડી દેવાનું. હોલ પાડીને તમે રાઉન્ડ શેપ કરવો હોય તોય કરી શકો, ટ્રાયેંગલ શેપ આવી રીતે આપીને કરવો હોય તોય થઈ શકે. જો આવી રીતે તમારે ટ્રાયેંગલ શેપ પણ કરી દેવાય અને પછી અંદર હોલ કરી દેવાનું, બરાબર. તમે જે શેપ તમને ફાવે ને એ રીતે તમારે કરવાનું.
તો જો ફ્રેન્ડ્સ આવી રીતે બધી ટીકીઓ કરી લીધી છે, બરાબર. હવે આપણે એને ફ્રાય કરવાનું. તો આ ઘઉંનું જે બેટર બનાવ્યું હતું ને એમાં પહેલાં આવી રીતે રગદોળી કાઢવાનું અને એમાંથી આમાં મૂકી દેવાનું. અને આ તળવા મૂકી દેવાનું. તમે બ્રેડ ક્રમ્સ પણ લઈ શકો, બરાબર. તો ફ્રેન્ડ્સ આને છે ને બહુ આપણે ઉલટ પુલટ અત્યારે નહીં કરવાનું, એકવાર શીખાઈ જાય પછી જ આપણે કરીશું. તો આવી રીતે એને મીડિયમ તાપે થવા દેવાનું. હવે આ રવો છે ને એમાં થોડો બ્રેડ ક્રમ એડ કરીને બતાવું તમને કે એના પણ બહુ સરસ થાય છે. એકવાર આ પણ રીત કરજો, બેવ મિક્સ કરી અને એકલા રવામાં કરશો ને તો પણ બહુ સરસ થાય છે. એટલે બંને ટ્રીક તમે કરી શકો. તો જો ફ્રેન્ડ્સ આવી રીતના આપણે થવા દેવાના, બરાબર. આવી રીતે બીજા તરી લઈએ. આપણે આવી રીતે બીજા પણ હું એડ કરી દઈશ અંદર. તો આ રવા અને બ્રેડ ક્રમ્સના જો કેવા સરસ દેખાય છે. આ ખાવામાં પણ એકદમ ક્રન્ચી ક્રન્ચી લાગશે. હું તમને એની ઉપર જો છે અને આ એવું નહીં કે અત્યારે અવાજ આવે છે. આ તમે ખાશો ને તો પણ આનો ક્રંચ આવો નવો જ લાગશે. એટલે એકવાર તમે છે ને આ રીત ચોક્કસથી ટ્રાય કરજો. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણી ટીકીઓ બધી તૈયાર છે. ખાવા માટે આવી જાઓ. અને જો હું તમને એનો અવાજ પણ સંભળાવું. જે અવાજ તો સેમ જ આવશે અને ટેસ્ટમાં બહુ ફાઇન લાગે છે. અને હું તમને એક તોડીને બતાવું. તો જો જોઈને મન થઈ જાય એવું છે ને. તો એકવાર ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો અને તમે બનાવો ને તમને કેવી લાગી એ પણ મને કહેજો. થેન્ક યુ.